તો નમસ્કાર ગુજરાત, ફરી એકવાર સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 18 નવેમ્બર 2025 અને વાર થયો છે મંગળવાર। ત્યારે આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો જે સિસ્ટમ ગુજરાત ઉપર ત્રાટકવાની હતી તે આજે ત્રાટકશી શકે, કારણ કે 18 તારીખ આજે થઈ ગઈ છે અને અંબાલાલ પટેલ દ્વારા મિત્રો પહેલા પણ જાહેરાત કરી દેવામાં આવી હતી કે 18 તારીખથી ગુજરાત રાજ્ય ઉપર નવાજોની એંધાણ જેની વચ્ચે 18 થી લઈને આગામી 30 તારીખ વચ્ચે હવે ગુજરાત રાજ્ય ઉપર તોળાઈ રહ્યું છે મહાકાય વાવાઝોડાનો ખતરો। ત્યારે મિત્રો તમને જણાવી દીધું તો બંગાળની ખાડીમાં જે છે તે સિસ્ટમ બનવાની શરૂઆત થઈ ગઈ છે। તમે લાઈવ જોઈ શકો કે આ બંગાળની ખાડી છે અને બંગાળની ખાડીની અંદર અત્યારે જે છે તે નવાજોની એંધાણ બની રહ્યા છે અને અત્યારે તમે લાઈવ જોઈ શકો સિસ્ટમો જે છે તે બંગાળની ખાડીમાં ચારો દિશા તરફથી બનવા લાગી છે। તો ચેતવણી આપી દેવામાં આવી છે હવામાન ખાતા તરફથી, જે આગાહીઓ આવી છે તેના વિશે પણ વાત કરીશું। અને મિત્રો બીજા નંબર ઉપર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મિત્રો ચેતવણી આપી દીધી છે અને આવનારા ડિસેમ્બર મહિના સુધીની આગાહી કરી દીધી છે। ત્યારે વાવાઝોડા ભર શિયાળે ગુજરાતનો પીછો છોડવાના નથી। હવે આવનારો સમય જે છે તે ગુજરાત રાજ્ય માટે મહા ખતરનાક રહેવાનો છે। તેની વચ્ચે જે આગાહીઓ આવી રહી છે તે અનુસાર જાણીશું કે આખરે ગુજરાત રાજ્યના હવામાનમાં શું મોટી અફરાતફરી મચવાની છે, કારણ કે બંગાળની ખાડીની અંદર હવે સિસ્ટમ એકદમ તૈયાર થઈ ગઈ છે અને 22 તારીખથી તો મિત્રો બંગાળની ખાડી જે છે તે ભૂક્કા બોલાવતી જોવા મળશે। ત્યારે શું નવી અપડેટ છે, શું નવી સિસ્ટમ છે, આગામી દિવસોમાં શું થવાનું છે, બધી માહિતી અમે તમને જણાવીશું, કારણ કે 27-28 તારીખ આસપાસ તો ગુજરાત રાજ્ય ઉપર એક પછી એક બેક ટુ બેક વાવાઝોડાનો ખતરો જે બની રહ્યો છે તે ગુજરાત રાજ્યને ધમરોળવાનો છે। જેના વિશે આપણી મિત્રો મહત્વની માહિતીઓ મેળવવાની છે, પરંતુ એની પહેલા મિત્રો આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે જાણીશું। સૌથી પહેલા મિત્રો એક લિસ્ટ બનાવીશું અને ત્યાર પછી વિડીયોની અંદર આગળ વધીશું। તેની પહેલા તમને જણાવી દઈએ તો જો તમે આ ઓનલી વેધર ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ ઉપર આવા જ કામના અને ઉપયોગી હવામાન સમાચાર જે છે તે તમને રેગ્યુલર સૌથી પહેલા જાણવા મળતા હોય છે। તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેવી। તો ચાલો મિત્રો ફટાફટ લિસ્ટ બનાવીએ અને ત્યાર પછી જાણીએ। તો સૌથી પહેલા હું તમને હાલના ગુજરાત વાંચનની અંદર અત્યારે જે હાલમાં જે વાતાવરણમાં પલટો જોવા મળવાનું છે તેના વિશે વાત કરવાનો છું, કારણ કે ગુજરાત રાજ્યના વાતાવરણમાં અત્યારે અચાનક પલટો વળવાનો છે, કારણ કે શિયાળો ચાલી રહ્યો છે। ત્યારે ભર શિયાળે ફરી એકવાર વરસાદની આગાહી આપી દેવામાં આવી છે, જેના વિશે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે, તો તેના વિશે વાત કરીશું। બીજા નંબર ઉપર હું તમને માહિતી આપવાનો છું વાવાઝોડા સેનિયાર વિશે। જ્યાં મિત્રો તમે નામ સાંભળીને ઓળખી ના શક્યા હોય તો જણાવીએ તો વાવાઝોડું જે છે તે મિત્રો સેનિયાર બની ગયું છે બંગાળની ખાડીમાં, જેને મિત્રો નામ પણ આપી દેવામાં આવ્યું હતું આજથી 10 દિવસ પહેલા કે સેનિયાર વાવાઝોડું બંગાળની ખાડીમાં તબાહી મચાવશે। ત્યારે આ વાવાઝોડાનો ઓફ ટ્રેક શું છે, કઈ દિશા તરફ આગળ જશે વાવાઝોડું, ગુજરાતની કેટલી અસર કરશે અને ગુજરાતમાં અસર કરશે તો કયા કયા ગામને અને કયા જિલ્લાઓની અંદર કરશે, વિસ્તારથી માહિતી આપણે મેળવવાની છે। તેની સાથે ચોથા નંબર ઉપર મારે તમને કામની માહિતી આપવાની છે, પરંતુ તેના પહેલા ત્રીજા નંબર ઉપર હું તમને જણાવીશ કે અંબાલાલ પટેલે જે આવનારા એક મહિનાને લઈને જે લાંબી આગાહી કરી દીધી છે તે શું છે અને આગાહી સાચી પડશે કે નહીં માહિતી આપીશ। અને છેલ્લે ચોથા નંબર ઉપર આપણે ગામના નામ મેળવીશું। જી હા મિત્રો, કયા કયા ગામના નામ મિત્રો છે એ લિસ્ટમાં કે જ્યાં વરસાદ ભર શિયાળે તબાહી મચાવવાનો છે, એટલે કે આવનારા દિવસોની અંદર કયા કયા ગામમાં વરસાદ જે છે તે તબાહી મચાવશે અને વિનાશ વેરશે તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે। તો ચાલો મિત્રો ફટાફટ માહિતી મેળવીએ કે શું થવાનું છે આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યના હવામાનને લઈને, શું નવી અપડેટ છે, ફટાફટ માહિતી મેળવીએ। તો અત્યારે હાલનું જે ગુજરાતનું હવામાન છે તેના વિશે લાઈવ તમને અપડેટ આપું તો જોઈ લો મિત્રો। અત્યારે હાલ ખાસ કરીને આજે વાર થયો છે મંગળવાર અને 18 તારીખ। ત્યારે મિત્રો જોશો તો નીચે બંગાળની ખાડી લાગુનો જે આખો પટ્ટો છે ત્યાં મિત્રો સિસ્ટમ ધીમે ધીમે એક્ટિવેટ થઈ રહી છે। અત્યારે ગુજરાતમાં તમે જાણો છો કે પ્રોપર શિયાળાનો માહોલ છે, કોઈ પણ સિસ્ટમ બનેલી નથી। આપણું ગુજરાત ક્યાં છે આ નકશામાં દેખાડી દઈએ મિત્રો, જોઈ લો આપણા ગુજરાતનો નકશો છે, પીળા કલરનું સર્કલ છે તે આપણું ગુજરાત છે, પરંતુ ગુજરાત ઉપર અત્યારે હાલ કોઈ મિત્રો મોટો ખતરો બનેલો નથી, કારણ કે ગુજરાત ઉપર અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, પરંતુ જે આ બંગાળની ખાડીમાં મિત્રો આ જે સિસ્ટમ બનેલી છે તેની અસર આ રીતે ધીમે ધીમે ગુજરાત સુધી પહોંચી શકે અને ગુજરાતમાં અચાનક આજથી વાતાવરણમાં પલટો આવી શકે। એમાં લાલે મિત્રો માહિતી પણ આપી છે કે 18 થી લઈને 25 તારીખની વચ્ચે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે, તેને કારણે ગુજરાત વાસીઓ ગુજરાતમાં પણ અસરો જોવા મળી શકે, ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળી શકે તેવી આગાહી જે છે તે દર્શાવવામાં આવી હતી। તેની વચ્ચે અત્યારે સૌથી મોટા સમાચાર મિત્રો એ આવી રહ્યા છે કે તમે લાઈવ જોઈ શકો કે મિત્રો સિસ્ટમો જે છે તે બનવા લાગશે, કારણ કે હાલના વાતાવરણ વિશે તો મેં તમને માહિતી આપી, પરંતુ આ મહાકાય વાવાઝોડું જે બંગાળની ખાડીમાં બની રહ્યું છે જોઈ લો 25 થી 26 તારીખની વચ્ચે આવો નજારો તમને જોવા મળશે। આખા આ બંગાળની ખાડીને ટાર્ગેટ કરશે આ ખૂંખાર વાવાઝોડું અને મિત્રો આ વાવાઝોડું માત્ર ને માત્ર બંગાળની ખાડી પૂરતું સીમિત નહીં રહે। અહીંયા જુઓ તો ગુજરાતની આપણી આ બોર્ડર છે અને ગુજરાતની બોર્ડર સુધી મિત્રો આ રીતની વાવાઝોડાની અસરો જોવા મળવાની છે, કારણ કે વાવાઝોડું મિત્રો ભૂક્કા બોલાવતું જોવા મળી શકે, કારણ કે જે આ વાવાઝોડું જે છે તે મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીથી તેની અસરો આ રીતની ગુજરાત સુધી અને આખે
આખા ભારત સુધી અસરો દેખાડશે, કારણ કે જ્યાં આ વાવાઝોડું બની રહ્યું છે ત્યાં કેન્દ્ર બિંદુ ઉપર 180 થી લઈને 160 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાઈ રહ્યા છે અને ત્યાંથી મિત્રો ગુજરાત સુધી તેની અસરો થશે, કારણ કે આ જે મહાકાય વાવાઝોડું અહીંયા આકાર લઈ રહ્યું છે, આ વાવાઝોડું એટલું ખૂંખાર બની શકે કે તેની અસરો આ રીતની આગળ વધીને ગુજરાત રાજ્ય સુધી જોવા મળશે. કમોસમી વરસાદ, ઝાપટા, માવઠા જોવા મળી શકે અને ભર શિયાળે ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ સાથે વરસાદનો મિત્રો માહોલ જોવા મળી શકે, કારણ કે તમે લાઈવ જોઈ શકો કે આ વાવાઝોડું આગળ જઈને આ રીતનું કોલેપ્સ કરતું જોવા મળી રહ્યું છે. અને ખાસ કરીને જેવું ભારત સાથે મિત્રો આ વાવાઝોડું ટકરાશે એટલે તમે જોઈ લો આ વાવાઝોડું એક સિસ્ટમમાં ફેરવાઈ જશે, એક વરસાદની સિસ્ટમમાં ફેરવાતું જોવા મળી રહ્યું છે અને એ સિસ્ટમ જોઈ લો મિત્રો આ રીતની આખી વિખાઈ જઈને બધા જ ભારત દેશના અન્ય રાજ્યો ઉપર જે છે તે મિત્રો તબાહી મચાવી શકે. હવે આ વાવાઝોડાની અંદર ગુજરાત રાજ્યને કેટલી અસર થશે, ગુજરાત કેટલું ટાર્ગેટ થશે તેના વિશે મહત્વની માહિતી હું તમને આપું. તો મિત્રો વાવાઝોડાની અસરો જે છે તે ગુજરાત રાજ્યમાં અત્યારે જણાવીએ મુજબ તમને જણાવીએ તો વાવાઝોડું બંગાળની ખાડીમાં છે અને બંગાળની ખાડીથી ગુજરાત સુધી મિત્રો કોઈ વધારે પડતી કે કોઈ માઠી અસરો તો જોવા નહીં મળે, પરંતુ અસરમાં જે બંગાળની ખાડીના આજે મિત્રો નજીકના છે, આ બંગાળની ખાડી છે ને આજે નજીકના મિત્રો રાજ્યો છે ત્યાં સૌથી વધારે અસર થશે. નજીકના રાજ્યોમાં તો 10-12 ઇંચના વરસાદ પડવાની આગાહી છે, પરંતુ ગુજરાત જે છે તે મિત્રો આ વાવાઝોડાથી ઘણું બધું દૂર છે, જેથી ગુજરાતમાં કમોસમી માવઠા જ પડશે. કોઈ મોટો કે 5 ઇંચનો કે એનાથી વધારે કોઈ વરસાદ જોવા નહીં મળે, પરંતુ કમોસમી ઝાપટા પણ ખેડૂતોને રડાવી શકે, કારણ કે તમે જાણો છો કે દિવાળી પછી જે ઝાપટા અને જે માવઠા આવ્યા હતા સેમ ટુ સેમ એવો હાલત મિત્રો ફરી એકવાર જોવા મળી શકે, કારણ કે જોઈ લો મિત્રો અહીંયા તમે ગૌરથી જોઈ શકો કે આ કેટલી મહાકાય ખતરનાક સિસ્ટમ છે. આવી સિસ્ટમ બંગાળની ખાડીમાં જનરલી ચોમાસા દરમિયાન જ બનતી હોય છે, તો અત્યારે ભર શિયાળે એટલે કે કહી શકો કે કમોસમી સમયે અત્યારે આવી સિસ્ટમ જે આ બની છે ત્યારે ગુજરાત રાજ્ય પર સૌથી મહાકાય ખતરો તોળાઈ રહ્યો છે, જેની વચ્ચે દરેક લોકોના મનમાં એક બીક છે કે ક્યાંક ને ક્યાંક આ વાવાઝોડું જે છે તે ખેડૂતોની ફરી એકવાર હાલત કફોડી કરી શકે. પરંતુ મિત્રો તમને જણાવ્યું કે વાવાઝોડું ગમે ત્યારે દિશા પરિવર્તન કરી શકે, ગમે ત્યારે ટ્રેક બદલી શકે, કારણ કે વાવાઝોડાનો અત્યાર સુધીનો ઇતિહાસ છે કે વાવાઝોડું ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકે. તો મિત્રો એના વિશે તમારે ગભરાવાની જરૂર નથી. જે કંઈ પણ દિશા પરિવર્તન થશે અને જે કંઈ પણ અપડેટ આવશે એ હું તમને 100% ચોક્કસ જે છે તે વિડીયોના માધ્યમથી બનાવતો રહીશ અને જણાવતો રહીશ. તો ચાલો મિત્રો ફટાફટ હવે આપણે તાપમાન વિશે માહિતી મેળવી લઈએ કે આજે રાત્રે જે દરમિયાન કેટલું તાપમાન જોવા મળશે. રાત્રિ દરમિયાન તમે જોઈ શકો કે રાત્રિના જે 1-2 વાગ્યા દરમિયાન આજે રાત પડશે ત્યારે મિત્રો કેટલું તાપમાન મિનિમમ જઈ રહ્યું છે. તો આજે મિત્રો મિનિમમ તાપમાન વિશે વાત કરીએ તો જોઈ લો મધ્ય ગુજરાતનો જે આખો પટ્ટો છે ત્યાં 12 થી 16 ડિગ્રી તાપમાન જઈ રહ્યું છે, જે અમદાવાદ, આણંદ તેની સાથે બાકીના પણ જે વિસ્તારો છે મધ્ય ગુજરાતના જેમ કે દાહોદ, ગોધરા, મહીસાગર, ખેડા, પંચમહાલ આ બધા વિસ્તારોની અંદર 15 થી 16 ડિગ્રી તાપમાન જઈ શકે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં તાપમાન ઘણું બધું ઘટી રહ્યું છે. હું તમને શિયાળા વિશે માહિતી આપી રહ્યો છું. ઉત્તર ગુજરાતમાં 13 ડિગ્રીનું તાપમાન એટલે કે હદબારી ઠંડી જોવા મળશે. કચ્છની અંદર પણ જોઈ લો તો 14 થી 15 ડિગ્રી સરેરાશ તાપમાન છે. આખા સૌરાષ્ટ્રમાં 17 થી લઈને 19 ડિગ્રી આખા સૌરાષ્ટ્રમાં તાપમાન છે, જેમાં જુનાગઢ સૌથી ઠંડુ 15 ડિગ્રી જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, આહવા, ડાંગ, નર્મદા, તાપીની અંદર જોઈ લો તો 16 ડિગ્રી તાપમાન છે. આ મિત્રો જોવા જઈએ તો ધીમે ધીમે શિયાળો જે છે તે હવે ચરમસીમા ઉપર આવી રહ્યો છે, પરંતુ અંબાલાલે આગાહી કરી છે. અંબાલાલની આગાહી જાણવી એટલા માટે જરૂરી કારણ કે અંબાલાલની આગાહી જનરલી સાચી અને સચોટ સાબિત થતી હોય છે, ત્યારે અંબાલાલે ફરી એકવાર હોશ ઉડાવનારી આગાહી કરી છે, જેના વિશે આપણે નજર મારવાની છે અને વાત કરવાની છે. તો અંબાલાલે શું નવી એવી આગાહી આપી છે કે હચમચાવી દીધા છે લોકોને. તો મિત્રો અંબાલાલે આગાહી કરતા જણાવ્યું છે, અંબાલાલની આગાહી હું તમને લખી દઉં જેથી તમને ખ્યાલ આવે અને સમજણ પડે કે આપણે કયા કયા મુદ્દા વિશે વાત કર્યા છે. અંબાલાલ પટેલ દ્વારા મિત્રો આગાહી કરીને જણાવી દેવામાં આવ્યું છે કે 26 તારીખ સુધી જે છે તે કમોસમી વરસાદનો ખતરો ગુજરાત રાજ્ય પર બનશે, એટલે કે 26 તારીખ સુધી જે છે તે મિત્રો તમને ગુજરાત રાજ્ય પર કમોસમી વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે. ત્યાર પછી 26 તારીખ પછી જે છે તે મિત્રો ઠંડીની અંદર મોટો એક ઉછાળો આવશે, એટલે કે જેવા આ માવઠા અને ઝાપટાઓ ગુજરાત રાજ્યમાંથી ખત્મ થશે ત્યાર પછી મિત્રો જે છે તે વાતાવરણમાં પલટો આવશે અને ઠંડી તરફ ફરી એકવાર દેશ આગળ વધશે. પરંતુ ગુજરાત રાજ્ય માટે 18 એટલે કે આજથી 30 તારીખ સુધીનો સમય ખતરનાક રહેશે. ખેડૂત મિત્રો તૈયારીમાં રહેજો, કારણ કે વાવાઝોડાનો કોઈ ભરોસો હોતો નથી. જો નજીક આવશે તો ગુજરાત સુધી પણ તેની અસરો જોવા મળી શકે. બાકી એક મહત્વની માહિતી તમને આપી દઉં તો અંબાલાલે આવનારા મહિનાને લઈને એટલે કે ડિસેમ્બર મહિનાને લઈને પણ આગાહી કરી છે, એટલે કે આવનારો જે ડિસેમ્બર મહિનો છે કહી શકો કે ડિસેમ્બર મહિનાને તમે 12મો મહિનો પણ ગણાવી શકો, એટલે કે છેલ્લો મહિનો 2025નો. તો આમાં જે છે તે એક ભયંકર વાવાઝોડાનું આકાર લેતું જોવા મળી શકે તેવી પણ અંબાલાલે આગાહી કરી છે. જો મિત્રો અંબાલાલ પટેલની આગાહી સાચી પડે છે કે નહીં તે જોવાનું રહ્યું, કારણ કે 99% તો એમની આગાહી સાચી પડતી હોય છે. હવે ભવિષ્યમાં ગુજરાતમાં શું થવાનું છે એના વિશે આપણે આવનારા વિડીયોમાં ચોક્કસ વાત કરીશું. આજના માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો તમે અહીંયા સુધી
સુધી જોઈએ તો વિડીયોને લાઇક કરી દેજો. કયા ગામથી તમે વિડીયો જોયો મારા ગામનું નામ કોમેન્ટમાં લખી દેજો. અને ખાસ મિત્રો તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો જેથી બધા લોકો સુધી આ સાચી અને સચોટ માહિતી પહોંચી શકે. તો આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. ફરી એકવાર મળીશું કાલે નવા સમાચારની અંદર. ત્યાં સુધી દરેક લોકો દરેક મિત્રો રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.